ગુજરાતમાં કોંગ્રેસ એનસીપી વચ્ચે ગઠબંધન નહીં થાય। તમામે તમામ 26 બેઠકો પર લડશે એનસીપી। આ વખતે ગુજરાતમાં ત્રિપાખીયો જંગ જોવા મળશે। ગુજરાતમાં કોંગ્રેસ એનસીપી સાથે ગઠબંધન નહીં કરે, તમામ પેટા ચૂંટણી લડશે એનસીપી। 26 બેઠકો પર એનસીપી ચૂંટણી લડશે, કોંગ્રેસ સાથે ગઠબંધન નહીં। મહત્વપૂર્ણ સમાચાર, સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તમામ પેટા ચૂંટણી પર લડશે એનસીપી। સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। 26 બેઠકો પર એનસીપી ચૂંટણી લડશે। ગુજરાતમાં કોંગ્રેસ એનસીપી વચ્ચે ગઠબંધન નહીં થતા મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। 26 બેઠક પર એનસીપીના ઉમેદવાર ઉભા રાખવામાં આવશે। તો આ વખતે ગુજરાતમાં ત્રિપાખીયો જંગ જોવા મળે તો નવાઈ નહીં, કોંગ્રેસ સાથે ગઠબંધન નહીં, આ સૌથી મોટા સમાચાર છે। વિભુ જોડાઈ ગયા છે અમારી સાથે। વિભુ, સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, કોંગ્રેસ એનસીપી વચ્ચે ગઠબંધન નહીં થાય, વધુ સમાચાર આપશો। જી બિલકુલ કહી શકાય કે અત્યારે જે લોકસભાની ચૂંટણી છે, ખાસ કરીને તમામ ચૂંટણીઓમાં છે કોંગ્રેસ અને એનસીપી છે બંને વચ્ચે ગઠબંધન થતું હોય છે અને સીટો ફાળવવામાં આવતી હોય છે। પરંતુ જ્યારે રાજ્યસભાની ચૂંટણી હતી અને રાજ્યસભામાં જે ક્રોસ વોટિંગ કર્યું હતું, એનસીપીએ કોંગ્રેસને સપોર્ટ નહોતો કર્યો અને ત્યારથી લઈને જ મઠાગાંઠ થઈ ગઈ છે કે કોંગ્રેસ અને એનસીપી છે ગુજરાતમાં ગઠબંધન નહીં કરે, કારણ કે છેલ્લી ઘડી સુધી તો એનસીપીએ પણ રાહ જોઈ હતી કે તેઓનું ગઠબંધન થાય, પરંતુ કોંગ્રેસે જે સીટો માંગી હતી એ સીટો ઉપર ગઠબંધન ન થતાની સાથે જ અત્યારે એનસીપી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે તે તમામ 26 બેઠકો ઉપર તેમના ઉમેદવારો ઉભા રાખશે અને તમામ જે ગુજરાતમાં જે પેટા ચૂંટણી થવાની છે, પેટા ચૂંટણીની બેઠકો પર પણ પોતાના ઉમેદવાર રાખશે। જી, તો આનો સીધી જે ગેરફાયદો છે તે કોંગ્રેસને જ થવા જશે। વિભુ, બિલકુલ કહી શકાય કે અત્યારે જે રીતે કોંગ્રેસ અને એનસીપી ગઠબંધન કરતું હોય છે, એટલે કે એકબીજાના જે મત હોય છે, વોટ બેંક છે, એ બંનેની સેમ છે, જેના કારણે વોટ બેંક ન તૂટે એટલે માટે ગઠબંધન કરી લેતા હોય છે। કોઈ સીટ ઉપર એનસીપી લડે તો કે જેની સીટો છે એ કોંગ્રેસ લડતી હોય છે, પરંતુ કહી શકાય કે અહીંયા ગઠબંધન નથી થયું, એટલે કે કોંગ્રેસના જ મત તૂટે તેવું લાગી રહ્યું છે અને ગુજરાતમાં ત્રિપાખીયો જંગ દેખાશે। તો આ વખતે 26 બેઠક જીતવાનું કોંગ્રેસનું લક્ષ્યાંક તો અધૂરું રહેશે, પરંતુ ત્રિપાખીયા જંગથી ભાજપ અને કોંગ્રેસ બંનેને નુકસાન છે। બિલકુલ, કારણ કે અત્યારે જે રીતે ઉમેદવારો કઈ રીતના નક્કી કરે છે તેના ઉપર ખાસ નજર રહેશે કે કહી શકાય કે અત્યારે જે 26 બેઠકો છે અને એ 26 બેઠકો પર જે પોરબંદરની બેઠક છે ત્યાં પણ એવું કહેવામાં આવતું હતું એનસીપી દ્વારા કે છેલ્લી ઘડી સુધી એવું કહેવામાં આવતું હતું કે ત્યાં પાટીદાર ઉમેદવારોને ઉભા રાખવાના છે, એટલે કે હવે જે 26 બેઠકોની વાત કરી છે ત્યારે 26 કયા ઉમેદવારો અને કઈ જ્ઞાતિના આવે છે તે ખૂબ જ મહત્વનું રહેશે। જી વિભુ, આભાર આપનો તમામ માહિતી બદલ। તો કોંગ્રેસ સાથે ચૂંટણી પૂર્વે જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે એનસીપી ગઠબંધન નહીં કરે, તમામ 26 બેઠકો માટે પોતે ઉમેદવાર જાહેર કરશે। કોણ હવે કઈ સીટ પરથી લડશે તે જોવાનું રહેશે। ગુજરાતમાં કોંગ્રેસ એનસીપી વચ્ચે ગઠબંધન નહીં થતા કોંગ્રેસને તો મોટો ફટકો પડવાનો છે, પરંતુ સાથે સાથે ભાજપના પણ કેટલાક મત તૂટશે તેવી પણ પૂરેપૂરી સંભાવના। 26 બેઠક પર કોંગ્રેસે એનસીપી સાથે ગઠબંધન નહીં કરીને આ વખતે નુકસાન સામેથી જ સ્વીકાર્યું છે તેવું પણ કહેવામાં કોઈ જ અતિશયોક્તિ નથી। મયુર અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। મયુર, જે રીતે મહત્વપૂર્ણ બીજા રાજકીય સમાચાર સામે આવી રહ્યા છે, સૌથી મોટા સમાચાર પણ કહી શકાય, કોંગ્રેસ અને એનસીપી ગુજરાતમાં ગઠબંધન નહીં કરે, શું કહે છે આ ગણિત? जी बिल्कुल, जे रीते एनसीपीए जाहेरात करेली के तमामे तमाम 26 जे लोकसभा है तेनी उपर पोताना उम्मीदवारों ते उभा राखशे अने ते कोंग्रेस साथे गठबंधन नहीं करे, परंतु हाल जो वर्तमान परिस्थिति जोईए तो लोकसभा माटे एनसीपी पासे एटलो जनाधार नहीं के ते लोकसभानी बैठक उपर स्वतंत्र रीते उभा रही अने जीती सके, परंतु चोक्कस आ कोंग्रेस उपर जे प्रेशर टेक्निक છે તે એનસીપી દ્વારા અપનાવવામાં આવેલી છે અને ગઠબંધન અંતર્ગત જે બેઠક છે તે માંગવામાં આવશે। હાલ જે રીતની વર્તમાન પરિસ્થિતિઓ છે, શું કામ કે જો વાત કરીએ 2014 અને ભૂતકાળની અંદર પણ પોરબંદર જે લોકસભા બેઠક છે તેની ઉપર એનસીપી એ લોકસભાની ચૂંટણીની અંદર પોતાના જે ઉમેદવાર છે તે ઉતારી ચૂકેલું છે અને તે ગઠબંધનના ભાગરૂપે તે બેઠક આપવામાં આવેલી હતી, પરંતુ આ લોકસભાની ચૂંટણીની અંદર ગુજરાતની અંદર
અંદર 26 જે લોકસભા બેઠક છે તેની અંદર કોઈ ગઠબંધન એનસીપીનું કોંગ્રેસ સાથે નથી થયેલું. સાથે જ જે વિધાનસભા હતી ત્યારે વિધાનસભામાં પણ એનસીપીનું ગઠબંધન એ કોંગ્રેસ સાથે નહોતું થયેલું અને તે જ કારણોસર એનસીપીએ વિધાનસભા વખતે પણ પોતાના જે ઉમેદવારો છે તે ઉતારેલા હતા. ત્યારે આ લોકસભાની અંદર પણ એનસીપી પોતાના ઉમેદવારો ઉતારશે, પરંતુ હજુ નિશ્ચિત ન કહી શકાય, કારણ કે આ પ્રેશર ટેકનિક પણ હોઈ શકે કે કોંગ્રેસ 1 થી 2 બેઠકો જે છે તે એનસીપીને આપે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે ક્યાં સુધીની અંદર કોંગ્રેસ પણ એનસીપીને મનાવી શકે છે, કારણ કે રાષ્ટ્રીય કક્ષાએ એનસીપીનું એ કોંગ્રેસ સાથેનું ગઠબંધન છે. ખુદ શરદ પવાર જે મહાગઠબંધન છે તેની અંદર જોડાયેલા છે. ત્યારે ગુજરાતની અંદર સીટોનું નુકસાન થાય ન થાય તે માટે તે પણ જે વાત છે તે કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા શરદ પવાર સાથે વાત કરવામાં આવશે. જે એનસીપી સુપ્રીમો છે તેમની સાથે સીધી વાત કરવામાં આવશે ને ત્યારબાદ જ કહી શકાશે કે 26માંથી 26 બેઠકો ઉપર એનસીપી પોતાના ઉમેદવાર મૂકે છે કે નહીં. પરંતુ ચોક્કસ અત્યારે જે રીતે રાજકીય ગરમાવો આવેલો છે કે એનસીપી એ 26માંથી 26 જે બેઠકો છે તેની ઉપર પોતાના ઉમેદવાર મૂકશે અને તેનો સીધો ફાયદો એ ભાજપને થશે, કારણ કે એનસીપી એ કોંગ્રેસના વોટ કાપશે અને તેનો સીધો જ ફાયદો એ ભાજપને મળશે ને ભાજપ જે બેઠક અઘરી માની રહેલું હશે તે સરળતાથી જીતી શકશે. મયુર, આભાર આપનો તમામ માહિતી બદલ. વધુ માહિતી માટે સતત આપના સંપર્કમાં રહીશું. તો સૌથી મોટા સમાચાર, ગુજરાતમાં કોંગ્રેસ એનસીપી વચ્ચે ગઠબંધન નહીં થાય. એનસીપી નેતા અમારી સાથે જોડાઈ ગયા છે જયંત બોસ્કી, તેમને જ પૂછીશું. જયંતજી, આપનું સ્વાગત ન્યૂઝ 18માં. કોંગ્રેસ સાથે એનસીપી વચ્ચે ગઠબંધન નહીં, શું છે આપની પહેલી પ્રતિક્રિયા? અમે પહેલા ગઠબંધનની પ્રયત્ન કર્યા હતા અને વારંવાર રજૂઆત કરી કે અમે 2 કે 3 સીટ પર અમે ઉમેદવારી સાથે રહીને ચૂંટણી લડીએ, જેવી રીતે મહારાષ્ટ્રમાં લડી રહ્યું છે. એમના તરફથી કોઈ પ્રતિક્રિયા નહીં આવી. એને નિર્ણય કર્યો, મોવડી મંડળથી મંજૂરી લીધી 26 ઉભો રાખવાનું અને બાય ઇલેક્શન વિધાનસભાના છે લડવાના. હવે 26 બેઠકો પર ચૂંટણી લડવાના છો, ત્યારે બાપુને કઈ બેઠક પરથી ચૂંટણી લડવાના છે તે જણાવો. એ 2 દિવસમાં લિસ્ટ નક્કી કરીશું. એક બાજુ બાપુએ કહ્યું હતું કે તેઓ ચૂંટણી નહીં લડે. બાપુની વાત જુદી છે. બાપુ રિસ્પેક્ટેડ પર્સન છે. બાપુ મારી પક્ષ કહેશે, મોવડી મંડળ કહેશે, ચોક્કસ લડીશ. આપ ક્યાંથી ચૂંટણી લડશો? આનંદ. ચોક્કસથી. રેશમા પટેલ તેઓ ક્યાંથી ચૂંટણી લડશે? એ અમારા પાર્ટીના મેમ્બર જ નથી, પરંતુ હવે લાગી રહ્યું છે કે તેઓ પાર્ટીમાં જોડાઈ શકે છે, કારણ કે એનસીપી હવે 26 બેઠક પર ચૂંટણી લડવાની જ છે, ઉમેદવાર ઉભા જ રાખવાની છે. તો પછી હવે આ નામ નવું નથી. અમારી પાસે પ્રભાતસિંહ ચૌહાણનો કોન્ટેક્ટ ચાલુ છે. ઘણા મિત્રો એવા છે જે અમારે પક્ષમાં ચૂંટણી લડવા માંગી રહ્યા છે. તમને લાગે છે 26 બેઠક પર ચૂંટણી લડીને આપ કોંગ્રેસના મત તોડશો કે ભાજપના? અમે કોઈની બી ટીમ નહીં. 100%. 110%. આભાર આપનો તમામ માહિતી બદલ. તો અમારી સાથે એનસીપી નેતા જયંત બોસ્કી જોડાયા અને તેમણે પણ સ્પષ્ટતા કરતા કહ્યું છે કે તેઓ ચૂંટણી લડશે, આણંદથી ચૂંટણી લડશે અને હાલ તો તેઓ કોઈની બી ટીમ નથી તેવું તેમનું માનવું છે, પરંતુ સમય બતાવશે કે આખરે તેઓ કોની બી ટીમ છે.